શ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી કલેક્ટર કચેરીમાં રિવ્યુ બેઠક યોજી. કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નીચાણવાળા વિસ્તારમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી. પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાય આપવાની બેઠકમાં માંગ ઉઠી છે. મુખ્યમંત્રીએ સકારાત્મક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખરેખર નવસારી અને વલસાડમાં જે 4-5 દિવસથી ખૂબ વરસાદ પડ્યો છે. આપ સૌ પણ જાણો છો પત્રકાર મિત્રો. એટલે જે વલસાડ અને નવસારીના ધારાસભ્યમાં જે અમારા વિસ્તારના પ્રશ્નો છે, શું કે પબ્લિક જનજીવન કેવી રીતે પ્રભાવિત થઈ છે, એની બધી જ માહિતી અમારા પાસે લીધી છે. અમે પણ માહિતી આપી છે. જે લોકોને મુશ્કેલી પડી છે વરસાદની બધી માહિતી આપી છે અને સાહેબે અમને ચોક્કસ પ્રોમિસ આપ્યું છે જે તમારા પ્રશ્નો છે એ હલ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી. એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી. આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી. અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતે રાહતની કામગીરી થઈ અને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકાઈ શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે CM સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. પૂર્ણા, અંબિકા, ઔરંગા, વલસાડની ઔરંગા, તાન, માન જે બધી મોટી નદીઓ છે એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે. પણ આ વખતે બંને જિલ્લાઓમાં, નવસારીમાં તો 15 ઇંચથી પણ વધારે વરસાદ, એના કારણે પૂર્ણા નદીના કિનારાઓ અને ખાસ કરીને નીચાણના વિસ્તારોમાં જે ફ્લડની જે મુસીબતો ઊભી થઈ છે એ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી આવેલા હતા. આવનારા દિવસોમાં ચોક્કસ રીતે પૂર્ણા નદી છે, અંબિકા નદી છે, જ્યાં જ્યાં પ્રોટેક્શન વોલ બનાવવી પડે, પાળાઓ બનાવવા પડે, જ્યાં ગેબિયનની વ્યવસ્થાઓ કરવી પડે એ ચોક્કસ રીતે કરવા માટે એમણે હા પાડી છે. પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં અમે લોકો કે નવસારી શહેર હોય કે અમારો નવસારી કે જલાલપોર હોય કે વલસાડના તાલુકા હોય ચોક્કસ રીતે પ્લાનિંગ કરીને અમે જઈશું.